નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની સંસ્કૃત વિષયની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂકી છે, તો આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનું દ્વિતીય પરીક્ષા માટેનું આજે હેતુલક્ષી તથા વર્ણનાત્મક પ્રશ્નો આધારિત જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એનું આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે। મિત્રો, આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે દ્વિતીય પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ હજુ પણ જો તમે નથી મેળવ્યું તો અવશ્ય મેળવી લેજો। માત્ર ને માત્ર 130 રૂપિયા તેની પ્રાઇસ છે। ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ મેળવી લેવું, કારણ કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત કરવા માટેનો એકમાત્ર વિકલ્પ છે। ત્યાર પછી છે ધોરણ 9ની આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનું વિભાગ એનો પ્રશ્ન નંબર 1। અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। કુલ 3 માર્ક્સનો પ્રશ્ન છે। તો જો ઇવમ સતીથી લઈ અને ઉચિતા ભવતી સુધીનો આપણને પેરેગ્રાફ આપેલો છે, એનું જે ભાષાંતર છે કંઈક આ પ્રમાણે થશે। આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી। ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં। એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણીનો જ યોગ્ય હોય છે। ત્યાર પછી છે આગળ બીજું, યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતી તસ્મે પરસય દુર્ગુણાનુવાદ રોચતે સ્વયસ્યશ્ચ ગુણાનુવાદથી લઈ અને અલ્પજ્ઞાનમ સુધી આપણને આપેલું છે। તો જોઈએ એનું ઉત્તર કંઈક આ પ્રમાણે થશે। ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે તેને અન્યના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે। સાચે જ જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પરનિંદા ગમતી નથી। કેટલાક અદેખાઈ કરનારા હોય છે તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી। તે જ પ્રમાણે અલ્પજ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી। ત્યાર પછી છે ધોરણ 9નો આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર ત્રીજો સવાલ, એટલે કે ત્રીજો પેરેગ્રાફ, એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે। એમ જ કોઈ કાવ્યમાં રસ લે છે, કોઈ નાટકમાં, કોઈ કળા કારીગરીમાં અને કોઈ ગણિતમાં રસ લે છે। એવી જ રીતે કોઈ શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને વીરરસ, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે। ભાગ્યે જ કોઈને બીભત્સ રસ પણ ગમે છે। એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે। ત્યાર પછી છે ચોથો પેરેગ્રાફ, યદિ સર્વસ્ય મનોરમા વાણીથી લઈ અને ભવતી કિલ્વિષી સુધી। એનો જવાબ કંઈક આ પ્રમાણે આવશે। જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે। અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે, સભામાં પ્રવેશ ન કરવો અથવા તો સમજદારીપૂર્વકનું વચન બોલવું। ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો પાપી થાય છે। ત્યાર પછી છે તેના અથવામાં પ્રશ્ન નંબર 2। આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો। અહીંયા જો વસ્તુતઃ સુરદુર્લભા સર્વ મનોરમા વાણીથી લઈ અને ભાવયિતુમ ન પારયંતી સુધી। તો એનો અનુવાદ આ રીતે થશે, ખરેખર સૌના મનને ગમે તેવી વાણી સુલભ હોય છે। બધા લોકો ડાહ્યા કે વિદ્વાન હોય છે। કેટલાક બુદ્ધિવાળા કે જ્ઞાની હોય છે જે સ્નેહપૂર્ણ વાણી પણ સમજી શકતા નથી। સુલભનું દુર્લભ હોય છે એનું હોતા નથી, બુદ્ધિવાળાનું મંદ બુદ્ધિવાળા અને જ્ઞાનીનું અજ્ઞાની। ત્યાર પછી છે બીજો સવાલ, ઇતાદશાના જનાન દ્રષ્ટવા કિમ વ્યવહારે વાણી પ્રયોગઃ થી લઈ અને નિધિશ્રયંતે સુધી। અનુવાદ આ રીતે થશે, આવા પ્રકારના માણસોને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ કરવો જોઈએ? હા, શું પ્રાણીઓ છે એમ વિચારીને ઘઉં વાવવામાં આવતા નથી? વવાય જ છે। ભિક્ષુકો છે એમ વિચારીને શું તપેલીઓ ચડાવવામાં આવે છે? આવતી નથી। આન્સર અમારે જોઈએ તો કરવો જોઈએ તો ત્યજી દેવો જોઈએ, હા તો ના, ઘઉં તો જવ અને આવે છે તો આવતી નથી। ત્યાર પછી છે ત્રીજું, એનું અનુવાદ જે છે કંઈક આ પ્રમાણે છે। જુઓ, એક પરિવારમાં જન્મેલા જુદા આચાર વિચારવાળા લોકોની પણ એક સરખી રુચિ હોય છે। વડે એક જ પરિવારમાં જન્મેલા માણસોની વાત જ ન્યારી હોય છે। જુદા એટલે એક સરખા, એક સરખી એટલે જુદી જુદી, એક જ એટલે જુદા જુદા અને ન્યારી હોય છે એટલે શું કરવી? ત્યાર પછી આગળ અહીંયા જે ચોથું છે એનું ભાષાંતર અનુવાદ આ પ્રમાણે છે। જો પરંતુ જે ચેતન સારી ટેવોમાં રચ્યો પચ્યો અને આળસુ સેવક હોય છે તેને તેનો માલિક ઘણું કરીને મીઠી વાણી કહે છે અને કામકાજમાં જોડતો નથી અને પોતાનું પ્રયોજન સાધે છે। ચેતન એટલે કે જડ, સારી એટલે ખરાબ, મીઠી અને કર્કશ અને જોડતો નથી એટલે જોડે છે।
ત્યાં મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 9ની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે દરેક વિષયની તેના સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના દરેક વિષયના સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો. વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું, પરસ્પર દુર્ગુણાનુવાદઃ કસ્મેઃ રોચતે. તો જવાબ આવશે વિકલ્પ એ, ઈર્ષ્યાગ્રસ્તાય. ત્યાર પછી છે બીજું, પૂર્ણામપી વાણી કે ભાવયિતુમ ન પારયંતી. તો અહીંયા જવાબ આવશે મંદાહ. ત્યાર પછી છે ત્રીજું, કસ્મેચિત વિરલાય જનાય કહ રસઃ રોચતે. તો જવાબ આવશે વિકલ્પ સી, બિભિત્સ રસઃ. ત્યાર પછી છે ચોથું, આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદર્શી વાણી રોચતે. તો જવાબ આવશે વિકલ્પ બી, રૂજવી. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આ જે પ્રશ્નો છે તે લેવામાં આવ્યા છે. એમાં પહેલું છે બુદ્ધિ કીદર્શ આસિત. તો જવાબ આવશે વિકલ્પ સી, મરણાસન્ન. ત્યાર પછી છે બીજું, તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ. તો જવાબ આવશે વિકલ્પ એ, જનન્યાહ. ત્યાર પછી છે ત્રીજો સવાલ, સર્વે કિમ રક્ષિતવ્યમ. તો જવાબ આવશે વિકલ્પ બી, કુલાચારઃ. ત્યાર પછી છે ચોથું, ઉપવેદાહ કતિ સંતિ. તો જવાબ આવશે વિકલ્પ બી, ચત્વારઃ. ત્યાર પછી છે પાંચમું, મહાવીરસ્ય ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ વર્તતે. તો જવાબ આવશે વિકલ્પ એ, આગમઃ. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, ગગને કહ સપરિવારઃ વ્યસર્પત. તો જવાબ આવશે વિકલ્પ સી, ચિત્રગ્રીવઃ. ત્યાર પછી છે સાતમું, તૃણે ગુણત્વ માપન્ને કે બધ્યંતે. તો જવાબ આવશે વિકલ્પ એ, મતદંતિનઃ. ત્યાર પછી છે આઠમો સવાલ, સ્વાતંત્ર્યા પાંદોલસ્ય વ્યવહારઃ આરંભ દિનેષુ કુત્ર પ્રાચલત. તો જવાબ આવશે વિકલ્પ એ, સાબરમતી આશ્રમે. ત્યાર પછી છે નવમો વિકલ્પ, ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસિત. તો જવાબ આવશે વિકલ્પ એ, સત્યદેવ. મિત્રો, દ્વિતીય પરીક્ષા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શંખનાદ નામના જે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે તે લોન્ચ કરવાના છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા શંખનાદ પેપર છે, જ્યાં તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર મળશે. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે. દરેક વિષયના પ્રશ્નપત્ર, દરેક પ્રશ્નપત્રનું PDF સોલ્યુશન પણ મળી જશે અને દરેક પ્રશ્નપત્ર જે છે એનું વિડીયો સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી ચોથું, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. પહેલું, સભામાં જઈને કેવું બોલવું જોઈએ. તો મહર્ષિ મુનિના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે. ત્યાર પછી બીજું, મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે. તો જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને રુજુ વાણી ગમે છે. ત્રીજું, ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે. તો ઈર્ષ્યાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. ત્યાર પછી છે ચોથું, આ સંસાર ભિન્ન રુચિવાળો છે કેવી રીતે. સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી. એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન રુચિવાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. ત્યાર પછી છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કેટલાક પ્રશ્નો. એમાં પહેલું, નિર્ધન હોવા છતાં કૃપક પુત્રે શા માટે ધનસ્યુતને સ્પર્શ પણ ન કર્યો. તો કૃષક પુત્ર ધનસ્યુત જોઈને ખુશ થયો. આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો, પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આ કારણે કૃષક પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ના કર્યો. ત્યાર પછી છે બીજો સવાલ, ચાતક શિશુએ તડાગ જળ શા માટે ન પીધું. માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘર પાસે રોકાય છે. ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે. હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારી કુળની રીતિ છે. તે હું ત્યજવા તૈયાર થયો છું. આ અયોગ્ય છે. સારા આશયવાળા લોકો પોતાના કુળની પરંપરા જાળવે છે. હું પણ મારું કુળ રક્ષિત. આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલા ચાતક શિશુએ તડાગ જળ ન પીધું. ત્યાર પછી છે ત્રીજું,
મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મુંડનપૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓ રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. ચોથું, વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલ્લભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાસ્કરાચાર્ય, સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સૂરી થઈ ગયા. ત્યાર પછી છે 5મો સવાલ, શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં જ અશુભનું દર્શન થયું. મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. છઠ્ઠું, અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું, આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય. બધું દુર્લભ, ખાનપાન શંકાઓથી છવાયેલું છે. પ્રવૃત્તિ ક્યાં કરવી અને કેવી રીતે જીવવું? 7મો સવાલ, સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? તો સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમને આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી. એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશવા ઈચ્છતા હતા. 8મો સવાલ, ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું? ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશ્રય નથી. હું ફક્ત આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું. 5મું, નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો અહીંયા આપણને સરસ મજાનો ગદ્યખંડ આપવામાં આવેલો છે. એમાં પહેલો સવાલ, સંસારઃ કીદર્શઃ? વિચિત્ર રુચિ કરયઃ સંસારઃ. બીજું, એકસ્મિન પરિવારેષુ જાતાનામ કા ભિન્ના ભવતિ? તો એકસ્મિન પરિવારેષુ જાતાનામ રુચિઃ ભિન્ના ભવતિ. ત્રીજું, વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ કા ન કરણ્યા? તો વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ વાર્તા ન કરણ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી પહેલો સવાલ, કેચિતઃ ખાલી જગ્યા ઇતિ વા કેચિત ખાલી જગ્યા ઇતિ? તો અહીંયા મંદાને અજ્ઞા વ્યવહારે કિમ ન પરિત્યક્ત્વ? તો વ્યવહારે વાણી પ્રયોગ નહીં પરિત્યક્ત્વ. ત્યાર પછી છે ત્રીજો સવાલ, ઇવમ વ્યવહારેપી પ્રવૃત્તિ વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ? વસ્તુતઃ સુદર્ભલા સર્વ મનોરમા વાણી સર્વે જનાઃ વિચક્ષણા ન ભવંતિ? તો એના ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ, કીદર્શી વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ? તો વ્યવહારૂપી પ્રવૃત્તિ વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ. સુદુર્લભા સર્વ મનોરમા કિમ? તો સુદુર્લભા સર્વો મનોરમા વાણી સર્વે જનાઃ કીદર્શાઃ ન ભવતિ? તો સર્વે જનાઃ વિચક્ષણાઃ ન ભવંતિ. ત્યાર પછી છે ચોથો સવાલ. અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ, કિંચિત ખાલી જગ્યા રોચયે તો મધુરમ. બીજું, કે ભોજન રસાઃ અત્ર વર્ણયતા? તો અત્ર મધુરમ લવણમ ચાંબલમ ભોજન રસાઃ વર્ણિતા. ત્રીજું, કહ બિભિત્સ રસોપી રોચતે? તો વિરલાય કસ્મેચિત જનાય બિભિત્સ રસોપી રોચતે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 9નું સંસ્કૃત વિષયનું જે વિકાસ અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું, તેનો વિભાગ એ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ના વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સંસ્કૃત વિષયના વિભાગ બીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.